હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આજે છે સન્ડે અને થઈ ગઈ છે મસ્ત મસ્ત સવાર. થઈ ગયા છીએ નાઈ ધોઈને ફ્રી બધા. હવે શું કરે છે બધા? ચલો આજે તમને બતાવું સવારમાં બધા શું કરે છે. મમ્મી બેસી ગયા છે એના ભગવાનના પુસ્તક લઈને રીડ કરવા માટે. કેમ છો મમ્મી? કાનનો દુખાવો હવે આજે હજી દુખે છે? કાલે બતાવવા જવાનું છે ને પાછું? કાલે સાંજે જવાનું છે. રસોઈ માટે કુકર ચડી ગયું છે. બા સુતા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હુઈ જાવ તમ તારે. શ્યામ શું કરે છે? શ્યામ બેસી ગયા છે એનું કામ કરવા માટે. હમણાં તો નખ કાપતા હતા ને, નખ કપાઈ ગયા છે. થોડુંક જોરથી તો બોલો, આમાં અમારે સંભળાય નહીં. સંભળાતું નથી. પંખો બંધ કરી દે એટલે જોરથી બોલું. બંધ કરવું ઓફિસનું કામ કરી. ઓફિસનું કામ કરો છો? આજે સન્ડે છે તો એ કરવું પડે છે. હા, ફરજ હોય તો કરીએ, એટલે ઓછું. બરાબર. શું જમવું છે? જમવામાં તો ઈચ્છા છે કે સારું તો ખવડાવે. શ્યામને અમે સન્ડે હોય એટલે દાળ ભાત જ હોય. જય પેટ. દાળ ઢોકળી. દાળ ઢોકળી આવી તમે કીધું. દાળ ઢોકળી મેં કુકર મૂકી દીધું છે. દાળ ઢોકળીનું કુકર મુકાઈ ગયું છે. અમારા બધા માટે છે જે કારેલાનું શાક. કાજુ કારેલા મંગાવ્યા હતા ઝપટોમાંથી 2 દિવસ પહેલા. કાજુ કારેલા પપ્પા તો ગયા છે નીચે બેસવા એના ફ્રેન્ડ્સ જોડે. સવારમાં એ જતા રહ્યા. એટલે ચાલો આપણે હવે રસોઈ ચાલુ કરી દઈએ ધીમે ધીમે. મેનુમાં તો ઘણું બધું છે. દાળ ઢોકળી છે, સબ્જી રોટી, રાઈસ, એવું બધું છે. આઈ થિંક રાઈસ નહીં બનાવે. સિટી ડિસ્ટ્રેક્ટ કરે છે અને આપણે હવે ચાલુ કરીએ પહેલાં કાજુ કરેલા. બરાબર ને? અને દાળને બફવા મૂકી દીધી છે. કોને કાજુ કરેલા ભાવે છે જલ્દીથી કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દો, કેમ કે છેલ્લે સુધી પહોંચશો ને ત્યાં સુધીમાં તો તમે બધા ભૂલી જશો. પછી કોઈ લાઇક કરતું નથી. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એ અત્યારે જ કરી દો. બરાબર? અને પછી જો તમે કેમ હું કાજુ કરેલા બનાવું છું અને તમે લોકો કેવી રીતે બનાવો છો, મારા કરતાં સારું તમે બનાવતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો. એટલે આપણે રેસીપી એકબીજાને શેર કરીએ ને મસ્ત જમવાનું બનાવીને જમીએ. બરાબર ને? તો આપણે કારેલાને કટ કરી લઈએ, અંદરથી બધા બી કાઢી લઈએ. કેમ કે આમાં હું છે ને બાફતી નથી. હવે પેલા ભરેલા કારેલા, ભરેલા સબ્જી છે ને બહુ નથી ભાવતા. કેમ કે બહુ ચણાનો લોટ થઈ જાય છે. એટલે આ છે ને મેં એક જગ્યાએ મેરેજમાં ખાધું હતું, ત્યારથી મને બહુ ભાવી ગયું. પછી મેં એની રેસિપી કરી સર્ચ, એટલે મળી ગઈ, એટલે વાંધો આવ્યો નહીં. જો આ બધા કારેલામાંથી અંદરથી બીજ કાઢી લીધા છે અને હવે એને પીસીસ કરી લઈએ. મીડિયમ સાઇઝના પીસ કરવાના, એટલે ચડવામાં બહુ વાંધો આવે નહીં. કારેલા તો પોચા જ જોઈએ આપણે, અને હજી મીઠું નાખીને થોડાક રાખી મૂકશું એટલે પોચા તો પડી જ જશે, એટલે ચડવામાં કંઈ કેવડાવશે નહીં. અને આવી રીતના પીસીસ કરી લઈએ બધાના, એટલે મસ્ત પીસ થઈ જશે. થઈ ગયા છે બધા કારેલાના પીસીસ. અને હવે આપણે લઈ લઈએ મીઠું નાખી દઈએ, એટલે કડવાશ નીકળી જાય મીઠાના પાણી આરે અને પોચાઈ પડી જશે. મીઠું ભેળવાઈ ગયું છે અને ઢાંકીને થોડીક વાર રાખી દેવાનું, 15-20 મિનિટ. એટલે મીઠું ઓટોમેટિક પાણી છૂટશે કારેલામાંથી, એટલે કડવો. અને પછી જોઈએ આપણે આગળનું શું કરું છું.
ને હવે કારેલાને મૂકી દીધા છે રેસ્ટ માટે, અને ત્યાં સુધી કારેલામાં નાખવા માટેના ટમેટા ડુંગળીને આપણે ચોપ કરી લઈએ. હું તો મશીનમાં જ કરીશ, એટલે ખાલી મોટા મોટા 4 બટકાસ કરવાના રહ્યા, બાકી મશીન એનું કામ કરી દેશે. એ મારું ફેવરિટ મશીન છે. એકદમ ઝીણું ઝીણું મસ્ત કટ કરી દે ને એટલે ફટાફટ ચડી જાય. અને પેલું મિક્સચરમાં ગ્રેવી ના કરવી પડે, ગ્રેવી અને કટકા ઝીણા એની મિક્સ વચ્ચેનું કરી દઈએ. રેડી, ઓનિયન ઇઝ રેડી. શું છે શ્યામ, તમે શું જોવા આવ્યા છો? કાંઈ નહીં, સરખે બનાવે છે ને તું, એ ચેક કરવા આવ્યો છે. ના, આજે કંઈ આલો પાલો નહીં નાખું. દાળ ઢોકળીમાં બીજું કંઈ ના નાખવાનું. નક્કી ના હોય આમાં ભાઈ, વિડીયો જોઈ મને ખબર પડે તમે કઈ નાખી દો, એટલે મારે ચેક કરવા આવવું પડે. હા, સટાપ ઓકે, નો સટાપ સટાપ પડી તો શું કામ નાખતી હોય? હવે આપણે દાળ ઢોકળીની તૈયારી કરી લઈએ. દાળ ઢોકળી માટે ઢોકળીનો લોટ બાંધી લઈએ. એટલે હું તો એમાં ઘઉંનો લોટ લઉં છું અને ચણાનો લોટ લઉં છું. 3 ભાગનો ઘઉંનો અને 1 ભાગનો ચણાનો, એવી રીતના હું પ્રિફર કરું છું. બાકી ઘણા ખાલી ચણાના લોટનું પણ કરતા હોય, પણ તમે જેમ કરતા હોય એમ કમેન્ટમાં કહેજો કેવી રીતના કરો. બાકી આપણા બેઝિક બધા સ્પાઇસીસ એડ કરી દઈએ. નમક ને અજમા થોડો ટેસ્ટ સારો આવશે, મજા આવશે. બસ થોડુંક નાખી દઈએ. નોર્મલી રોટલીનો આપણે જેવો લોટ બાંધતા હોય એવો લોટ બાંધવાનો. આપણે બાંધી લઈએ લોટ. તો તૈયાર છે આપણો ઢોકળીનો લોટ. જો આ કારેલા તૈયાર છે. અને નીચવીને પાણી કાઢી લેવાનું, એટલે બધું કડવાશ એને નીકળી જશે. નીચવીને આટલો કાળો રસ કાઢ્યો. બીજી વખતે તમે ઘડીક વાર રાખીને અહીંયા છેલ્લે ફાઇનલ નાખો ને ત્યારે કાઢશો ને એટલે પાણી હોય ને એટલે જેટલી ઘણી વધારે રાખશો એટલી ઘણી એક વખત કાઢી લેવાનું. પછી બીજી વખત જ્યારે વઘારમાં નાખતા હોય ત્યારે કાઢી લેવાનું. મસ્ત એ રીતે થઈ ગયા બધા છૂટા છૂટા, રેડી થઈ ગયા છે વઘાર માટે. કરી લઈએ હવે આપણે આનો વઘાર. મુકાઈ ગયું છે વઘાર માટે તેલ મસ્ત મસ્ત. અને આમાં વઘાર રહેશે આપણે તલ ને જીરા, રાઈ નહીં, તલ, જીરું ને લીમડો. નાખી દઈએ. વઘાર કરશું લસણ, આદુ મરચાંની પેસ્ટ અને ઓનિયન. બેયના માસી છે કે ફઈ છે એના એકી નહીં. એટલે બેયનામાં એકી થાય ને એવું. મસ્ત ડુંગળીને આપણે ચડવા દઈશું. એટલે નાખી દઈએ નિમક.
ડુંગળીમાં એટલે મસ્ત ચડી જાય. અને થોડું નિમક નાખવાનું છે કેમ કે કાજુ ઓલા કારેલામાં તો ઓલરેડી તળેલું જ છે એટલે પછી બહુ ખારું ખારું થઈ જશે, પછી કોઈ ખાશે નહીં. આપણે ડુંગળી ભેગા કાજુ એ નાખી દઈએ કેમ કે કાજુનો મેં અલગથી છે ને ફ્રાય નથી કર્યા એટલે ડુંગળી ભેગા નાખી દઈએ તો ડુંગળી ચડે ને ભેગા કાજુ ચડી જાય. એમાં થોડાક આમ રેડી થઈ જાય કાજુ એ. આમાં તો કંઈ પાણીનો ભાગ હોય નહીં એટલે ડુંગળી ભેગા મસ્ત આમ રેડી કાજુ થઈ જશે. હવે આને આપણે ચડવા દઈએ. ડુંગળી ચડી ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈએ ટોમેટો. ટમેટો ચડે છે ત્યાં સુધીમાં બધા મસાલા નાખી દઈએ. હળદર, ચટણી પાવડર, અને ટમેટા ભેગા કારેલા નાખી દઈએ એટલે એ ચડી જાય. અને મીઠાશ માટે નાખી દઈશું ગોળ કે જે થોડી ઘણી બચેલી હશે કડવાશી એ ભાંગી નાખશે. કારેલાના શાકમાં ગોળ ના હોય તો મજા આવે નહીં કેમ કે ખટાશ માટે તો મસ્ત લોટ્સ ઓફ ટોમેટોસ છે એટલે ગોળ સ્વાદ પ્રમાણે પછી તમારે જેટલું મીઠું કરવું હોય એ પ્રમાણે ગોળ નાખી શકો. મસ્ત હવે આને આપણે ચડવા દેશું એટલે મસ્ત તેલ છૂટું પડી જશે અને કારેલા ચડી જશે. દાળ ઢોકળીની લોટ આપણે બાંધ્યો હતો અને મસ્ત રોટલી બનાવી ગઈ છે. હવે એને કરી નાખીએ કટ એટલે ડાયરેક્ટ દાળ ઉકળે એટલે આપણે નાખવાની ચડીએ. થઈ ગયો છે આપણે દાળનો વઘાર. રેગ્યુલર જે ગુજરાતી દાળ વઘારીએ એ જ અમે નાખ્યા છે માંડવીના બી કે જે પલાળી દીધા હતા અડધી કલાક પહેલાં એટલે સરસ સોફ્ટ થઈ જાય. એનાથી ઉકળશે એટલે સોફ્ટનેસ એની જેટલી જોઈએ ને એટલી આવશે. ક્રન્ચીનેસ ને સોફ્ટનેસ બંને રહેશે. અને હવે દાળ ઉકળી ગઈ છે તો એમાં નાખી દઈએ આપણે જે ઢોકળીના પીસીસ કર્યા હતા નાખશું ને દાળમાં એટલે આમે ઉકળતું હોય છે એટલે એ બધું છૂટું પડી જ જવાનું છે અને સરસ ચડી જશે. ને આપણી સબ્જી પણ મસ્ત ચડી ગઈ છે. ઢાંકીને રાખી દીધી હતી. અને લાસ્ટમાં મારો એક સિક્રેટ મસાલો છે એ છે આપણે જે ભરેલા મરચાંનો મસાલો હોય ને એ લાસ્ટમાં નાખવાનો એટલે તળીએ બેસે નહીં ને મસ્ત એનો ટેસ્ટ આવશે. થોડો
થોડો કમસો જ નાખશો ને તો પણ એનો ટેસ્ટ તો મસ્ત જ આવશે. તો આ એકચ્યુઅલી છે ને ડ્રાય સબ્જી જોઈએ. આમાં તમે તેલનો રસો કરી શકો, પાણીનો રસો થવાનો ન હોય, તેલ વધારે નાખી શકો, પણ માપે તેલ હોય તો સારું સેહત માટે. તેલના રગેડા આપણને ગમે નહીં. ધેટ્સ વાય ને મસ્ત તમે જોઈ શકો છો ચડી ગયા છે કારેલા. લાસ્ટમાં રહેશે નન અનધર દેન ફુલકા રોટી. ફુલકા રોટી વગર તો થોડી છે બધી. સ્વાદ જ